શું કહ્યું? એસઆઈપી મિસ થઈ ગઈ? હા મિત્રો, એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટેનો સૌથી સારો ઓપ્શન છે. પણ ઘણીવાર ફાઇનાન્શિયલ પ્લાનિંગના અભાવના લીધે અથવા તો કંઈ પણ ઇમરજન્સીના લીધે અથવા તો કંઈ અનસર્ટેનિટીના લીધે આપણે જે એસઆઈપી ઇન્સ્ટોલમેન્ટ મેનેજ કરતા હોઈએ એ ઘણીવાર મેનેજ ના પણ થઈ શકે. તો એવા ટાઈમે શું કરીશું? એવા ટાઈમે ઘણા બધા લોકો બે ઓપ્શન લે છે. એક, મેન્ટલ સ્ટ્રેસ લેવાનું અને બીજું એસઆઈપી ક્લોઝ કરવાનું. પણ ના મિત્રો, એના સિવાય પણ પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવાની જરૂર છે. લેટ્સ ગો ફોર ધેટ. પોઈન્ટ નંબર 1, કોઈ પણ એસઆઈપી સ્કીપ થાય તો મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કોઈ પણ પેનલ્ટી લાગતી નથી. પરંતુ હા, જો તમે આ સ્કીપ કન્ઝિક્યુટિવલી 3 મહિના સુધી કરશો તો તમારી એસઆઈપી બાય ડિફોલ્ટ ફંડ દ્વારા ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પોઈન્ટ નંબર 2, મ્યુચ્યુઅલ ફંડ કંપની પેનલ્ટી નથી લગાવતી, પરંતુ એ બેંક કે જ્યાંથી તમારો એસઆઈપીનો ઇન્સ્ટ્રુમેન્ટ કટ થતો હશે ત્યાં ઇનસફિશિયન્ટ ફંડના લીધે તમારો એસઆઈપી બાઉન્સ થવાને લીધે જો ચાર્જિસ લાગી શકે છે. અલગ અલગ બેન્કિંગના અલગ અલગ ચાર્જિસ હોય છે. તો આ બેંકના ચાર્જિસ એવોઇડ કરવા માટે શું કરવું જોઈએ? પહેલો પોઈન્ટ એવો છે કે કોન્ટેક્ટ યોર મ્યુચ્યુઅલ ફંડ કંપની. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં ડાયરેક્ટલી શરૂ કરી હોય, કોઈ બેંક થ્રુ કરી હોય, કોઈ ડિસ્ટ્રીબ્યુટર થ્રુ કરી હોય કે કોઈ રિપ્રેઝેન્ટેટિવ થ્રુ કરી હોય, તમે એને કોન્ટેક્ટ કરો અને તમારે એસઆઈપીને પોઝ કરાવો. જી હા મિત્રો, એસઆઈપી ક્લોઝ કરવાનો જ ઓપ્શન નથી, તમે એસઆઈપીને પોઝ પણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ કંપની એસઆઈપી પોઝ કરવા માટે 2 મહિનાનો સમય આપે છે. તમે 2 મહિના માટે એસઆઈપીને પોઝ કરી શકો છો અને 3જા મહિનાથી એસઆઈપી કન્ટિન્યુઅસલી તમારી જે ચાલતી હતી એવી રીતે પાછી કન્ટિન્યુ થઈ જશે. બીજો ઓપ્શન એવો છે કે તમે બેંકમાં જઈને તમારા જે ઓટોમેટિક એસઆઈપી નું ઇન્સ્ટોલમેન્ટ કપાય છે એને પણ તમે સ્ટોપ કરી શકો છો.